તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે પીએમ મોદીએ કમલમ ખાતે બેઠક યોજી હતી અને ગત મોડી રાત્રે પીએમ મોદીએ બેઠક યોજી, જેમાં સીએમ અને સીઆર પાટીલ સહિતના નેતા સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। કાર્યકર્તાઓને પોતાની દિનચર્યાનો વિશે પણ વાત કરવામાં આવી છે, તો બીજી તરફ પીએમ મોદીએ કાર્યકરો સાથે વાત પણ કરી। તો પીએમ મોદીએ કહ્યું કે કાર્યકરો ખૂબ મહેનત કરે છે। તો બેઠક યોજી હતી પીએમ મોદીએ કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજી। ગત મોડી રાત્રે પીએમ મોદીએ બેઠક યોજી હતી, જેમાં સીએમ અને સીઆર પાટીલ સહિતના નેતા પણ બેઠકમાં ઉપસ્થિત હતા। કાર્યકર્તાઓને પોતાની દિનચર્યા વિશે પણ વાત કરી। તો પીએમ મોદીએ કાર્યકરો સાથે વાત કરી। પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું, મારા કાર્યકરો ખૂબ મહેનત કરે છે। તો ત્રીજા તબક્કાનું મતદાન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તો કહી શકાય કે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી, પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો જોરશોરથી। તો ગુજરાતનું મતદાન ત્રીજા તબક્કાનું મતદાન છે, ત્યારે કહી શકાય કે પીએમ મોદીએ કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજી। તો ગત મોડી રાત્રે પીએમ મોદીએ બેઠક યોજી હતી। કહી શકાય કે સીએમ અને સીઆર પાટીલ સહિતના દિગ્ગજ નેતા પણ ઉપસ્થિત હતા। બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા થઈ। કાર્યકર્તાઓએ પોતાની દિનચર્યાઓ વિશે પણ વાત કરી છે। પીએમ મોદીએ કાર્યકરો સાથે વાત કરી। તો ગત મોડી રાત્રે પીએમ મોદીએ બેઠક યોજી અને સાથે જ કહી શકાય કે સીએમ અને સીઆર પાટીલ સહિતના દિગ્ગજ નેતા પણ બેઠકમાં ઉપસ્થિત હતા। નરેન્દ્ર મોદી સાહેબ આજે ગુજરાતની મુલાકાતે છે, 2 દિવસની મુલાકાતે છે। આજે અમને બનાસકાંઠા અને સાબરકાંઠામાં 2 જાહેર સભાઓ કરી છે અને ખૂબ સરસ સભાઓ પણ રહી છે। લોકો અમને સાંભળવા માટે લગભગ 5-5 કલાક આવી ગરમીમાં પણ આજે હાજર હતા। સ્વાભાવિક છે, અમને ગાંધીનગરનું આ કમલમ એ એમનો પોતાનું સપનું છે, એમને પોતે આનું નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હેતુ સાથે કે આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ 196 જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે, એમની સાથે એમણે વાત કરી। એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા, એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે બધાને માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કમલમ કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ, પાર્ટીના સંગઠનનું મહત્ત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા, સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી અમને જોઈ ત્યારે અમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સારું કામ કરી રહી છે। અમને સંતોષ વ્યક્ત। તો સીએમ અને સીઆર પાટીલ સહિતના દિગ્ગજ નેતા બેઠકમાં હાજર। કાર્યકર્તાઓને પોતાની દિનચર્યાઓ વિશે પણ વાત કરી। પીએમ મોદીએ કાર્યકરો સાથે કરી વાત। તો બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પીએમ મોદીએ કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી। તો ગત મોડી રાત્રે પીએમ મોદીએ બેઠક યોજી, સાથે જ દિગ્ગજ નેતાઓ પણ હાજર। બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ। સીએમ અને સીઆર પાટીલ સહિતના દિગ્ગજ નેતા પણ ઉપસ્થિત। તો બેઠકનું આયોજન, કાર્યકર્તાઓને પોતાની દિનચર્યા વિશે પણ વાત કરી। પીએમ મોદીએ કાર્યકરો સાથે કરી વાત।